દર્શકો, આજની વિડિયો એક અત્યંત દુઃખદ અને દિલને વ્યથિત કરી દેતી ખબર વિશે છે. દર્શકો, મળતી માહિતી અનુસાર અર્જુનેશ રાજપૂત આપણા સૌને હંમેશા માટે છોડીને આ દુનિયાથી વિદાય લઈ ચૂક્યા છે. તેમના અવસાનની ખબર સાંભળતા જ સોશિયલ મીડિયા પર શોક અને દુઃખની લહેર ફરી વળી છે અને તેમના ચાહકો, મિત્રો તેમજ પરિવારજનો ઘેરા આઘાતમાં છે. દર્શકો, અર્જુનેશ રાજપૂતને લોકો વિવિધ કારણોસર ઓળખતા હતા. તેઓ એવી વ્યક્તિ હતા જેમણે પોતાની જીવનયાત્રામાં અનેક લોકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું. તેમની વાત કરવાની રીત, તેમનો સ્વભાવ અને તેમની વિચારધારા અનેક લોકો માટે પ્રેરણાદાયક હતી. તેઓ હંમેશા સકારાત્મક વિચાર ધરાવતા અને અન્યની મદદ કરવી પોતાનું કર્તવ્ય માનતા હતા. તેમના નજીકના લોકોના જણાવ્યા અનુસાર અર્જુનેશ રાજપૂત ખૂબ જ નરમ દિલના, મિલનસાર અને સદ્ગુણી વ્યક્તિ હતા. તેઓ માત્ર પોતાના કામમાં જ ઈમાનદાર નહોતા, પરંતુ સંબંધોને પણ ખૂબ મહત્વ આપતા હતા. એ જ કારણે આજે તેમના અવસાન પર દરેક આંખ ભીની છે. દર્શકો, મૃત્યુ એક એવી સત્યતા છે જેને કોઈ નકારી શકતું નથી. તે આપણને વારંવાર યાદ અપાવે છે કે જીવન કેટલું ક્ષણભંગુર છે. આજે જે આપણા વચ્ચે છે, કાલે તે આપણાથી વિદાય લઈ શકે છે. અર્જુનેશ રાજપૂતનું અચાનક અવસાન પણ આપણને આ જ શીખ આપે છે કે જીવનનો દરેક પળ સારા કાર્યોમાં પસાર કરવો જોઈએ. આ કઠિન સમયે અમારી તમામ સંવેદનાઓ અર્જુનેશ રાજપૂતના પરિવાર સાથે છે. આવા સમયે શબ્દો ઓછા અને લાગણીઓ વધુ હોય છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન તેમના આત્માને શાંતિ આપે, તેમની ભૂલો માફ કરે અને તેમને ઉચ્ચ સ્થાન આપે. દર્શકો, આપણે સૌની જવાબદારી છે કે આપણે સ્વર્ગસ્થ આત્મા માટે પ્રાર્થના કરીએ અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી કામના કરીએ. ભગવાન તેમના પરિવારજનોને ધૈર્ય અને હિંમત આપે. દર્શકો, જો તમે અર્જુનેશ રાજપૂતને ઓળખતા હો અથવા તેમની સાથે જોડાયેલી કોઈ સારી યાદ હોય તો કૃપા કરીને કોમેન્ટ સેક્શનમાં શેર કરો. તમારો એક સારો શબ્દ કે પ્રાર્થના કોઈના દિલને સાંત્વના આપી શકે છે. વિડિયોને લાઇક કરો, શેર કરો જેથી વધુમાં વધુ લોકો સ્વર્ગસ્થ આત્મા માટે પ્રાર્થના કરી શકે અને ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી અમે તમને મહત્વપૂર્ણ અને વિશ્વસનીય માહિતી પહોંચાડતા રહીએ.